કચ્છની ધરતી પર આવેલું એક એવું પવિત્ર સ્થળ જેનો ઇતિહાસ સાંભળીને ભલભલા નાસ્તિક માણસનું માથું પણ શ્રદ્ધાથી નમી જાય છે. આ છે અંજાર નગરીમાં આવેલું સતી તોરલ અને સંત જેસલ જડેજાનું સુપ્રસિદ્ધ મંદિર. અહીં જે તમે જોઈ રહ્યા છો એ માત્ર પથ્થરની સમાધિઓ નથી, પણ એક જીવન ચમત્કાર છે. ઇતિહાસ સાક્ષી છે કે એક સમયના ક્રૂર અને ભયંકર લૂંટારા જેસલ જડેજાને સતી તોરલ પોતાની ભક્તિ અને જ્ઞાનથી એવા બદલ્યા કે આજે બંનેની સમાધિઓ અહીં સાથે પૂજાય છે. માનવામાં આવે છે કે આ બંને સમાધિઓ દર વર્ષે એક ચોખાના દાણા જેટલી એકબીજાની નજીક સરકે છે અને જે દિવસે આ ભેગી થશે એ દિવસે પ્રલય આવશે. આ જ પવિત્ર અને રહસ્યમય ઇતિહાસને નજરે જોવા માટે અમે કિનાણાથી અંજાર સુધીની આ અદ્ભુત પદયાત્રા કરી. તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વ્લોગ. નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું છું ભાથી ઠાકોર અને બીએસ બ્લોગ્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ઘણા સમય પછી આજે વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ જેસલ તોરલની સમાધિએ દર્શન કરવા માટે અંજાર. અને આ યાત્રા આપણી આજે થવાની છે 15 કિલોમીટરની, જે અમે પગપાળા ચાલીને જવાના છીએ. અને રસ્તામાં જે પણ મંદિર આવશે ત્યાં પણ આપણે દર્શન કરતા જશું. જેમ કે અમે અહીંયાથી નીકળશું એટલે સીધું પાતળી હનુમાન મંદિર આવે છે, ત્યાં દર્શન કરશું. પછી વચ્ચે રસ્તામાં ખાટુ શ્યામનું મંદિર આવે છે, શનિદેવનું મંદિર આવે છે, મેળી માતાનું મંદિર આવે છે અને પછી જેસલ તોરલની સમાધિ આવશે. તો આ રસ્તામાં જેટલા પણ મંદિર આવશે અમે ત્યાં દર્શન કરતા જશું. અને મારી સાથે મિત્રો છે કૌશિકભાઈ અને છોટુરામભાઈ અને મારો છોકરો જયવીર એ પણ છે. તો ટોટલ અમે 4 જણા છીએ. તો ચાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ઘણા સમય પછી આજે પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ. વધારે લાંબી પદયાત્રા નથી, પણ 15 કિલોમીટરની પદયાત્રા છે. તો મજા આવશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય શ્રી રામ, જય માતાજી. સવારના વાગી ગયા છે 4:30. જોઈ શકો છો તમે. અને બસ માતાજીના પણ અમારા કુળદેવીના દર્શને કરી લીધા છે, દીવાબત્તી પણ કરી લીધા છે. અને બસ અમારા 2 મિત્રો આવવાના બાકી છે, એ આવી જાય પછી અમે નીકળીએ છીએ. તો અમારા જે 2 મિત્રો સાથે આવવાના છે કૌશિકભાઈ અને છોટુભાઈ આવી ગયા છે. કૌશિકભાઈ જય શ્રી રામ, છોટુભાઈ જય શ્રી રામ. તો ચાલો ભાઈ ચાયની શરૂઆત કરીએ. પહેલે ચાય પી લઈએ અને પદયાત્રા પછી અમારી ચાલુ કરીએ. ચાલો ભાઈ ચાય પી લઈએ આપણે. અમે અંતરજાળ પહોંચવા આવ્યા છીએ. તો પાતળી હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં પહેલે દર્શન કરીશું. અમે અત્યાર સુધી 2.5 કિલોમીટર કાપ્યા છે ખાલી. આ છે કબા ભગતનું મંદિર. તો ચાલો કરીએ અમે દર્શન. અહીં મંદિરના પરિસરમાં આવીને દાદાની આ પવિત્ર મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવાય છે. ઇતિહાસ એવો છે કે આ મૂર્તિ વર્ષો પહેલા પાતાળમાંથી સ્વયં પ્રગટ થઈ હતી, એટલે જ આ ધામ પાતળી હનુમાન તરીકે ઓળખાય છે. દાદાના આ અદ્ભુત દર્શન કરીને મારો અને મારા બધા મિત્રોનો મનનો થાક એક પળમાં ઉતરી ગયો. જય પાતળી હનુમાન દાદા. સવારમાં કૂતરાને પણ ખાવાનું આપતા જઈએ. બિસ્કીટ અને રોટલી અને દૂધ છે સાથે. મતલબ આ તો અમે રોજે આપી છીએ. અમે રોજ અહીંયા કસરત માટે આવીએ છીએ તો રોજ આ કૂતરાને દઈએ છીએ. રોજે આ કૂતરાને દઈએ. આ કૂતરું જ્યારથી નાનું હતું ત્યારથી આજ સુધી અમે બિસ્કીટ ને એ બધું ખવડાવતા આવીએ છીએ. દૂધ અને બિસ્કીટ અને રોટલી આ ખવડાવીએ છીએ. એટલે કૂતરું જ્યારે અમને પણ જોવે ને તો તરત દોડીને આવી જાય છે. તો ડેલી અમે કસરત માટે આવીએ છીએ તો આ બિસ્કીટ, દૂધ અને રોટલી લઈને આવીએ છીએ અને ખવડાવીએ છીએ. તો ચાલો અત્યારે ખવડાવતા જઈએ અને યાત્રાની શરૂઆત જારી રાખીએ. રોટલી તો ઓલું કરી નાખે, નાખી દેવા. હા, મસરી નાખી દે ને. આજે ઓલું નથી આયા કોઈ કૂતરા? બીજા નથી ખાતા આજે. કૂતરા છે 1-2 જઈ. સામે પાતળી હનુમાન દાદાના અમે દર્શન કરી લીધા, જેમ કે તમે વિડીયોમાં જોયું.
અને બસ હવે આ ખાઈ લે પછી અમે આગળ અમારી યાત્રા જારી રાખીએ. અંતરજાળના પાતળિયા હનુમાનથી નીકળીને અમે પહોંચી ગયા આદિપુર, અને આદિપુરમાં અંજાર હાઈવે પર આગળ વધતા જ રસ્તામાં અમને આ ભવ્ય ખાટુ શ્યામજીનું મંદિર જોવા મળ્યું. અમે જેવા જ આ સુંદર ગેટથી મંદિરની પરિસરની અંદર પ્રવેશ કર્યો ત્યાં જ સામે અમને હવનકુંડ પ્રજ્વલિત દેખાયો. અત્યારે આપણે આદિપુર ક્રોસ કરી ગયા છીએ અને રસ્તામાં ખાટુ શ્યામજીનું મંદિર આવ્યું, તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરીએ. આ છે ખાટુ શ્યામજીનું મંદિર અને સાલાસર બાલાજીનું મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીશું. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. મંદિરની અંદર પ્રવેશતા જ સૌથી પહેલા આપણને અહીં શ્રી સાલાસર બાલાજી હનુમાનજીના અદ્ભુત દર્શન થાય છે. દાદાનું આ દિવ્ય અને મનોહર સ્વરૂપ જોઈને જ મન એકદમ તૃપ્ત થઈ જાય છે. અને બાલાજીના દર્શન કરીને આગળ વધતા જ આપણને શીશ કે દાની શ્રી ખાટુ શ્યામજીના પણ ખૂબ જ સુંદર અને પવિત્ર દર્શન થાય છે. આ આખા ભવ્ય મંદિરની ઉપર લહેરાતી આ દિવ્ય ધજા જાણે દરેક ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે. દર્શન કરીને નીકળી ગયા છે અને આ જે હાઈવે છે એ આદિપુર અંજાર હાઈવે છે. દર્શન મસ્ત થઈ ગયા. ये हमारे भाती भाई छोटू जी और जयवीर पैदल आते हुए आगे शनिदेव जी महाराज का मंदिर आएगा, उधर भी दर्शन करेंगे, फिर यात्रा जारी रखेंगे. जय जयसल तोराल, जय जयसल तोराल. जय जयसल तोराल. जय श्री राम, जय जयसल तोराल. શનિદેવ મંદિર રસ્તામાં આવી ગયું છે, તો ત્યાં પણ આપણે દર્શન કરીશું. આ જોઈ શકો છો શનિદેવનું મંદિર. જય શનિ મહારાજ. તો ચાલો મિત્રો દર્શન કરીએ શનિદેવના. ખાટુ શ્યામ બાબાના દર્શન કરીને અમે 1 થી 2 કિલોમીટર આગળ ચાલ્યા અને હવે અમે આવી પહોંચ્યા છીએ ન્યાયના દેવતાના દરબારમાં. આ જુઓ, અમે ભવ્ય ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આ છે પવિત્ર શ્રી શનેશ્વર ધામ મંદિર. શાસ્ત્રોમાં સૂર્યપુત્ર શનિદેવને કર્મ ફળ દાતા કહેવાય છે, જે મનુષ્યને તેના સારા નરસાનું કર્મોનું સંચોટ ફળ આપે છે. પદયાત્રાના આ માર્ગ પર આ ધામના દર્શન થવા એ ખૂબ જ ભાગ્યની વાત છે. અને આ જુઓ શનિદેવ મહારાજની ભવ્ય અને તેજસ્વી મૂર્તિ. માન્યતા છે કે શનિદેવના પ્રકોપથી બચવા અને જીવનના કષ્ટો દૂર કરવા માટે તેમના દર્શન જ પૂરતા છે. દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને અમે પદયાત્રા નિવૃત્તિને પૂરી થાય એવા આશીર્વાદ લીધા. તમે પણ ઘર બેઠા દાદાના દિવ્ય દર્શન કરી કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. તો મિત્રો જોઈ શકો છો કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ. ગૌ સેવા ટ્રસ્ટ પણ છે આ બાજુ. શનિદેવ મંદિરની બાજુમાં જ છે મોટું. શનિદેવના દરબારથી આગળ વધીને 2 થી 2.5 કિલોમીટર ચાલ્યા પછી હવે અમે એક એવી પવિત્ર જગ્યાએ પહોંચ્યા છીએ જ્યાં ભક્તોની દરેક આશા પલભરમાં પૂરી થાય છે. હા મિત્રો, આ છે માં આશાપુરા મેલડી માતાજીનું પરમધામ. શાસ્ત્રો અને ઇતિહાસ સાક્ષી છે કે કલયુગમાં માં મેલડીને હાજરા હજુર દેવી કહેવામાં આવે છે, જે પોતાના ભક્તોની લાજ રાખવા પલકવારમાં દોડી આવે છે. તમે આ આખી જગ્યા જુઓ. હાઈવેની દોડધામ વચ્ચે પણ અહીં એટલી અદ્ભુત શાંતિ અને દિવ્યતા છે કે પગ મૂકતા જ મનનો અને શરીરનો બધો જ થાક ગાયબ થઈ જાય. અમે અહીં એકદમ શાંતિથી માં મેલડીના તેજસ્વી સ્વરૂપમાં દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને માની દિવ્ય ઉર્જા મેળવીને હવે અમે
અમારી પદયાત્રા આગળ વધવા માટે એકદમ તૈયાર છીએ. જો તમને પણ માના દર્શન ગમ્યા હોય તો કમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આગળ વધીએ. જય મેરડીમાં. માં મેરડીના દર્શન કરીને અમે જેવા થોડા આગળ ચાલ્યા ત્યાં જ રસ્તાની બાજુમાં આપણને નજરે પડે છે કલયુગના અવતારી એવા રામાધણીનું ભવ્ય મંદિર. આ જુઓ મંદિરનો અદ્ભુત નજારો અને ઉપર લહેરાતી આ દિવ્ય નેજા એટલે કે ધજા જે દાદાની હાજરીની પ્રતીતિ કરાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે પીરાણા પીર અને બાબા રામદેવજીએ સમાજ સુધારણા અને ભક્તિનો એક નવો ઇતિહાસ રચ્યો હતો, જેમને આજે લાખો લોકો 12 બીજના ધણી તરીકે પૂજે છે. અંદર પ્રવેશતા જ આપણને સૌથી પહેલા પ્રથમ પૂજ્ય ગણપતિ બાપા અને સંકટ મોચન હનુમાનજી મહારાજના દિવ્ય દર્શન થાય છે અને એમની બરાબર બાજુમાં બિરાજમાન છે ખુદ લીલા ઘોડા વાળા અસવાર બાબા રામદેવ પીર. દાદાના આવા મનોહર દર્શન કરીને આખી પદયાત્રા ધન્ય થઈ ગઈ. જો તમે પણ દાદાના પરમ ભક્ત હોવ તો કમેન્ટમાં જય બાબારી લખવાનું ચૂકતા નહીં. જય બાબારી. તો મિત્રો આ છે અંજારની બજાર. અત્યારમાં બધી બંધ પડી છે બજારો. તો અંજાર આપણે પહોંચી ગયા છીએ. હવે મંદિરે બસ વધારે નહીં, હવે 1-2 કિલોમીટર હશે. તો મિત્રો ફાઇનલી આપણે અંજાર જેસલ તોરલના મંદિરે પહોંચવા આવ્યા છીએ. આજે ડાબી બાજુ રસ્તો જાય આ સાઈડ એ સીધો જેસલ તોરલના મંદિરે જાય રોડથી. સામે હનુમાનજીનું મંદિર છે. આ રસ્તો સીધો મંદિર કને લઈ જાય. અને આખરે મિત્રો પૂરા 15 કિલોમીટરની ભક્તિમય પદયાત્રા પછી અમે આવી પહોંચ્યા છીએ અંજારના એ ઐતિહાસિક મુકામ પર જે આખી દુનિયામાં જેસલ તોરલ ધામ તરીકે પ્રખ્યાત છે. અહીંનો ઇતિહાસ 14મી સદીનો છે અને તે હૃદય પરિવર્તનની સૌથી મોટી ગાથા છે. જેસલ જાડેજા કચ્છના એક ખૂંખાર અને કુર બહારવટિયા હતા જેમના નામથી આખું કચ્છ ધ્રુજતું હતું. જ્યારે જેસલ કાઠિયાવાડના સંત સાસતિયા કાઠીની તોરી નામની ઘોડી અને એમની પત્ની સતી તોરલના દાગીના ચોરવા આવ્યા ત્યારે સતી તોરલે એમને હિંમતથી કીધું કે ચોરી શા માટે કરો છો? જો ખરા મર્દ હો તો ભક્તિના માર્ગે વળો. સતી તોરલના આ એક જ શબ્દે જેસલ ડાકુનું હૃદય પરિવર્તન કરી નાખ્યું. તોરલ માના શરણમાં આવીને તેઓ જેસલ પીર બન્યા. લોક સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ પરિસરમાં જેસલ અને તોરલ બંનેની જીવત સમાધિઓ આવેલી છે. લોકવાયકા અને માન્યતા એવી પણ છે કે આ બંને સમાધિઓ દર વર્ષે ચોખાના એક દાણા જેટલી એકબીજાની નજીક સરકે છે અને જે દિવસે આ બંને સમાધિઓ એક થઈ જશે તે દિવસે પ્રલય આવશે. અહીં દર્શન કરીને અદ્ભુત શાંતિ મળી અને અમારી આ સફર સફળ થઈ ગઈ. કમેન્ટમાં જય જેસલ તોરલ જરૂર લખજો. ખૂબ સારા દર્શન થઈ ગયા. મસ્ત આજે રવિવાર હતો, સારા દર્શન થયા. તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોની અંદર કમેન્ટ જરૂર કરજો, જેથી કરી અમે આગળ પણ આવી યાત્રાઓ કરતા રહીએ. જય જેસલ તોરલ.